બસ મેડમ, મારી આજ સજા આપવી હતી. મારે કંઈ સજા નથી આપવી. બસ આ જ હતું મારું. મારે કોઈને કાંઈ સજા નથી આપવી મેડમ. બસ હું તો એમ કહું કે મારા બાળકને છે ને બસ ભગવાન શાંતિ આપે અને બસ શાંતિથી એને જિંદગી આપે. હું એક જ કહું, મારા પેટમાં બાળક છે ને, હું આને સજા આપું તો મારો બાળક એ અંદર એવું થાય ને કે હા આ મમ્મી આમ કરે છે તો હું આમ કરું, પછી એવા સંસ્કાર શીખે. એટલે મારે કાંઈ એવું કરવું નથી મેડમ. બસ એને તમે છોડી દેજો, હવે એને ઘરે જવા દેજો. વાહ સોનલ વાહ, મને તારા ઉપર ગર્વ છે. આવી છોકરી અમુક જ હોય. મને તારા ઉપર એકદમ ગર્વ છે કે તે આવી રીતે અને તું અત્યારથી તારા બાળકનું વિચારે છે કે મારા પેટમાં બાળક છે, એ પછી કેવા સંસ્કાર આવે એના. બહુ તું સારી રીતે બધું વિચારીને બોલે છે. બહુ જ તું ડાય છે સોનલ. હાચે. અરે કંઈ હું સોનલ વહુને દીકરીથી વિશેષ માનતો હોય મેડમ. હું એટલું એનું માન રાખું છું. એ મારું એટલું ધ્યાન રાખે મેડમ. મને અટાણ રોવાનું આવી જાય એ હું ધ્યાન રાખે. અમને એટલા હાંસવા ખોટું ન બોલાય. હા બાપુજી, હા બા. મોટી વહુને એટલું હાંસવું, છોકરાને એટલા હાંસવા, પણ અંતે એને શું સજા મળી એ તો જુઓ. આ પગલું અમે મેડમ જિંદગીમાં અમે એટલા ભાયા બધાય ભેગા રહેતા બધુંય. કોઈ દી અમારે પગલું નથી ચડ્યું. પોલીસ સ્ટેશનનું પણ અમારા દીત જ આવ્યા. ગામમાં અમારું શું નામ રહે? મારું તો નામ હતું કે ના આ બાપા એટલે. પણ હવે પૂરું થઈ ગયું કે એની વહુએ જેલ કર્યું. જો તો ખરી ગામમાં વાતું ન થતી હોય પણ કંઈ વાંધો નહીં હવે. હા, હું જ કરું ને બધું મેં જ કર્યું. હું જ બધું કરું. હું તમારી ક્યાં જિંદગી હો તો તમને લટકી છે એ ક્યાં કોઈ દી કંઈ કરે. બધું મારું જ નામ હોય ને, બધું હું જ હોય. કેમ કે મોટી વહુ જ બધું કરે. મોટી વહુ સિવાય તો કોઈ કંઈ કરતું નથી નહીં. સારું ભાભી, બાપુજી આમ વળવળ ન કરો, ન સારું લાગે. હું કરવા આટલું બધું બોલો છો? શાંતિથી રહ્યો ને, જીવન આપ્યું છે તો હું કરવા આટલું બધું ઓલું કરો હો? તમને નથી બુદ્ધિ હાલતી કે એટલું બધું બાપુજી આમ ન બોલાય? બહાર જ બરાબર છે કે એક સ્ત્રી છે, સ્ત્રી યારે સ્ત્રી હજી કંઈક બોલી હગે, પણ તમે બાપુજી આમ એટલું બોલો છો? એટલી શરમ તો રાખો તમે. જઈએ હોય ત્યાં વળવળ કરો. મૂકવા આવ્યા તે દીના તમને નથી ગમતું બાપુજી, કે બાપુજીને બાનું મારું કરવું પડશે હે? એટલે તમને નથી ગમતું? ભાભી હવે છે ને અમે કોઈ દિવસ તમને નડવા નહીં આવીએ, તમારા ઘરે નહીં આવીએ, એટલું તમે સમજી લેજો. અને છે ને તમે તમારા બાળકોનું ધ્યાન રાખજો અને તમારાથી ન હોય ને તો ત્યાં મોકલી દેજો બાને ને બાપુજીને. હું રાખવા તૈયાર છું, પણ તોય હું કોઈ નહીં ગમીશ. મને બધી ખબર છે, મને બધી ખબર છે. બસ હવે તો હું જાઉં છું. મને માફ કરી દેજો જે પણ થયું હોય. મને હવે નથી સહન થતી આ બધી વસ્તુ. કભી હસના હૈ કભી રોના હૈ, जीवन सुख दुख का संगम है, जीवन सुख दुख का संगम है. कभी पतझड़ है कभी सावन है, ये आता जाता मौसम है, ये आता जाता मौसम है, जीवन सुख दुख का संगम है. कभी हंसना है कभी रोना है, जीवन सुख दुख का संगम है, जीवन सुख दुख का संगम है, जीवन सुख दुख का संगम है. કોઈને મારી કદર જ નથી. મારી કદર જ નથી કોઈને. મેં કેટલું રાખ્યું હતું. મમ્મી પપ્પા, મને તમારી બહુ યાદ આવે. મમ્મી પપ્પા મને લઈ જાઓ તમારી પાસે. આજે મમ્મી પપ્પા મને બહુ તમારી યાદ આવે છે. આજે મમ્મી સાસરે મોકલી દે એમ ન વિચારે કે મારી દીકરીને શું કરશે. મારી સાસુને તો ક્યાં દીકરી છે તેને ખબર પડે કે કેવી રીતે વેદના હોય દીકરીની. એને જરાય ખબર નહીં પડે. ક્યારેય દીકરીને ક્યાંય ઘર જ નથી હોતું. ક્યાંય દીકરીને ક્યાંય ઘર નથી હોતું. જે સાસુ એમ કહે ને કે તું મારી દીકરી, ત્યાં રહેવાનું ઘર હોય, બાકી નથી ઘર હોતું દીકરીનું ક્યાંય. મા બાપ કાઢાનો ગટકો કાઢીને આપે તોય કોઈ નથી સમજતું કે એના કેટલી વેદના હશે મા બાપને. પપ્પા મમ્મી મને બહુ યાદ આવે તમારી.
માં ક્યાં જઈને રહેવું? કેવું મારી યારે કર્યું? સંદીપને એકવાર એમ નક્યું કે સોનલ જાય છે, એ પાછળ ના આવ્યા. એના પરિવાર આરે જ છે, એને એના જ ગમતા હોય. આપણે તો બસ એક માન્ય હોય, પણ એને એના જ ગમતા હોય. કઈ વાંધો નહીં, હમણાં મમ્મી પપ્પાને ફોન તો કર્યો, આવતા જઈશે. મારે બધું જવું છે મમ્મી પપ્પા ભેગું. મારે અહીંયા નથી જ રહેવું, બસ મમ્મી પપ્પા હારે જોયું જવું છે. પપ્પા, પપ્પા, પપ્પા મારી પપ્પા, પપ્પા. કેમ રડે મારી દીકરી? હે, શું થયું છે? કેમ એટલી બધી રડે? આમ તો જો આવ્યો ને તે મને ફોન કર્યો, હે સવારે હું આવી ગયો ને. આમ તો જો મારી દીકરી અને આટલી દોડી દોડીને કેમ હાલે છે? હે, તને ખબર છે કઈ રીતે છે તારે અત્યારે? આટલી હેરાન થઈશ તો અહીંયા કંઈ થાય તો હું થયું મારી દીકરીને? આમ જો હાલ હું તને તેડવા જઈ છું. હાલ મારી દીકરી. સોનલ રોવે છે કાં બેન? શું કરવા રોવે છે? અમે આવી ગયા ને, જો જોઈએ તું. તારે બેન તે મને કંઈ વાત ન કરી, કંઈ ન કરી કે હું પડી હતી પપ્પા, કે પપ્પા આવી રીતે મારે થયું. તારા બાપને વાત ન કરતો તું કેને કર? હે, કેમથી વાત ન કરી? તારી માએ મને વાત ન કરી. તારો આજ મને સીધો ફોન આવ્યો એટલે મને ડાઉટ હતો કે મારી દીકરી ન કરે. આમ અચાનક કોઈ દી એમ ફોન ન કરે, એટલી મને સમજણ પડી ગઈ હતી. પપ્પા હવે હું કંટાળી ગઈ બધાયથી. પપ્પા મને ઘરે લઈ જાઓ બસ. પપ્પા મને કઈ થઈ જત તો બિચારા મમ્મી જોવા આવતા હતા. મમ્મીને મેં ના પાડી દીધી. પપ્પા બહુ થઈ ગયો, અહીંયા બહુ જ બની ગયો. બધાય પપ્પા કંકાસ કંકાસ, બાંધણા સિવાય કઈ વાત જ નહીં. પપ્પા આપણા ઘરે તો મેં કોઈ દેવું નથી જોયું. અહીંયા હું જોઈ જોઈને હું થાકી ગઈ. આજે પપ્પા એટલી થાકી ગઈ કે મારે તમને ફોન કરવો પડ્યો. રોમાં મારી દીકરી, હે રડમાં, તને ખબર છે ને હવે કઈ નહીં થાય. અમે તને તેડવા જઈ હશે, બસ બધા જેમ કરું બાધે ગમે એમ કરે ભેગા થઈને. હવે તારે ત્યાં જવાનું જ નથી, તું જાતો ઉપાડીને. હે મારી દીકરી બસ તું બાધમાં આવ. આપણે બાંધવું નથી ને, બસ બાંધવા દેવું. કે હું સજા આપી તાર જેઠાણીને? મેં મમ્મી એને કાંઈ સજા નથી આપી, મારે કાંઈ સજા નથી દેવી. આજુ એને સજા આપું તો એના બાળકો હેરાન થાય અને મારા પેટમાં બાળક છે એવું શીખે. બસ અત્યારે તો જેટલું ભગવાનનું નામ લેવાય એટલું લઈશ, પણ મારે નહીં આવું હોત તો અહીંયા આવી તે દિવસનો કંકાસ કંકાસ, બસ એ સિવાય કંઈ વાત જ નથી અહીંયા. પપ્પા મને બહુ રડવું આવે છે. હું એક એકને લેવાનો છે. હું ઘરે જાય એ પછી તને તેડી જાય, એમને એમ તને નહીં તેડી જાઉં મારી દીકરી. હું બધાને લઈ કે મારી દીકરી શું ખરાબ કર્યું તમારું? તમે આટલું બધું ઓલું કરો છો. હું તું જો મને કહેજે, હું તને પહેલાં કહી પછી હું તને ઘેર લઈ જાય. હું મારી દીકરીને પાછી મોકલી નહીં, મને કંઈ દવલી નથી મારી દીકરી. ના પપ્પા એની પાસે કોઈ પાસે નથી જવું આપણે. એ બધાય બસ બાંધવા જ ચોટશે. એને બાંધવા સિવાય કંઈ વાત જ નથી આવડતી. ખબર નહીં, ન બાંધે ને તો એ લોકોને ખાવાનું નથી ભાવતું. એવું એનું બધાયનું વર્તન છે. બસ હું થાકી ગઈ. આપણે હવે એના ઘરે નથી જવું પપ્પા. બસ હું કહીને જ નીકળી છું પોલીસ સ્ટેશનથી કે હવે હું અહીંયા નહીં આવું. બસ પપ્પા હવે આપણે ત્યાં નથી જવું. બેન તું ના પાડી છે? ના ના, એક વાર તેને વાત કરવી જરૂર છે ને, નકર ખબર પડી. આની પહેલાં તું આવી હતી તો તે અમને કહેવા ન દીધું. તે કહેવા દીધું હોત ને તો આ તારો વારો ના આવત પાછો. નારી નારી તમને કહું, આપણે ત્યાં જવું જ છે અને કેવું જ છે કે આમ એટલે તમારી દીકરીને આટલી બધી હેરાન કરી. એવું બધું હું કર્યું મારી દીકરીએ તમે આવા હેરાન કરો? એ આવી અવસ્થામાં કેવા બાદ બસ એ સિવાય કંઈક વાત જ નથી ને બાંધવા સિવાય. કેવા માણસ છે હા ખબર નથી પડતી. હા મમ્મી વાત જ જવા દો, હું રહું ને એના ભેગી. એટલા દિવસમાં તો એને મને કેમ કરી દીધી હવે ખબર નથી પડતી. એટલે જ મેં તમને ફોન કરી દીધો તો કે મને તેડી જાઓ, બસ મારે આવવું છે. બસ એ લોકો હારે હું એક દિવસ ને, કેમ કે સંદીપ તો હજી ત્યાં જ પડ્યા રહે. મને ખબર ને એને અહીંયા જ ગમે છે ને અહીંયા જ રહે. એને કાંઈ ઓલું નથી કર્યું. જઈ હોય તો ઘડીક બહારનો સાથ ઘડીક મારો સાથ, બોય કંઈ સમજતા જ નથી. મારે કુમાર હારે જ વાત કરવી, સંદીપ કુમારને જરૂર વાત કરવી કે તમે આ બધું શું કરો? એક તો મારી દીકરીને આવું છે, અમારે તને તેડી જ જાવી, બસ બીજી કંઈ વાત છે નહીં. હવે ભાભી જોવો તો ખરી, સોનલ ભાગી ગઈ. હવે મારે તો એને સંભાળવી ને. તમે આટલું બધું કર્યું તો એને કંઈ સજા ના આપી તો વિચાર કરો. તમે હરમ કરો, હરમ હવે તો હરમ કરો. અમને હાવ કેવા ખરાબ લગાડ્યા, ક્યાંય હારા નથી લાગ્યા એવી રીતે તમે ખરાબ લગાડ્યા. હું કરવા આવું કર્યું તમે? ભાભી તમે બહુ ઓલું કર્યું સોનલ ઉપર. સોનલ અટાણે રડીને ભાગી ગઈ અહીંયાથી. વિચાર તો કરો, મારે હવે એને ગોતવા તો જાવી ને. એ બહુ બિચારી ભરાઈ ગઈ છે હવે. એટલે ક્યાંય નહીં ગયો હોય, ઘેર ગયો હે, બીજે ક્યાં જાય ત્યાં. હવે ત્યાં વાતું કરતો. હવે હાલો આપણે બધાને ઘેર જવાનું છે. વહેલેના ઘેર પૂગી જાય. અહીંયા ન હારા લાગીએ ઊભા હોય તો કોક આપણું નીકળે તો ન હારા લાગીએ કે અહીંયા ઊભા. હા
બા તમે રહેવા દ્યો, આખા ગામમાં તો ખબર પડી ગઈ હવે હું ત્યાં ઊભા હોય ને વાં બેઠા હોય ને તમારી તો વાતું જ એવી હોય. ખરેખર તમે તો હે ને અમને હાવ વાત જવા દ્યો, હું તો થાકી ગયો હવે કેને સમજાવું કેને કહું. એક તો ઓલીને આવી રીતે એટલે હું હાવ એમ કહો ને કે હુડી વચ્ચે હોપારી થઈ ગયો એવી મારી દશા થઈ ગઈ. હવે તો હાવ થાકી ગયો હું કરવું નહીં કંઈ ખબર નથી પડતી મારે હવે. સાચી વાત છે માસી, એ છોકરી કેવી રેડી કેવી હૃદય પર ભરાઈ ગયેલી હતી. તમે શું કરવા આટલું ઓલું કરો છો? એક વહુ નામ રાખો એક વહુ નામ રાખો એમ ન રખાય, બધાને હરખા રખાય શાંતિથી રખાય. શું કરવા આવું કરો? અને તમારી દીકરી છે કે નથી? મારી દીકરી ન થો, મારા 2 દીકરા જ છે. હા મારી દીકરી ન થારું નથી, મારે ઉપાધિ ન કર માં બધું અઘરું થઈ પડે અટાણે કાં બેન? હા એટલે જ તમને નથી ખબર પડતી હું અઘરું થઈ પડે. એક ઘરમાં દીકરી તો જોઈએ, દીકરી હોય તો ખબર પડે કે હા દીકરીને હારે દઈએ, હારાવાળા એને દુઃખી કરે તો આપણે આપણી વહુને સમજી શકીએ, નકર આપણે આપણી વહુને સમજી ન શકીએ. એટલું હા યાદ રાખો. ખોટે ખોટા એને બિચારા એ એટલું વિચારો કે એની સજા ના આપી, એટલું તો વિચારો કે કેટલા માણસાઈવાળા બેન કહેવાય કે એની સજા ના આપી ભાભીને. એ તમે નહીબમાં હોય તો આવે, દીકરીનો દીકરા હોય તો કંઈ વાંધો થોડા આવે ને. હા દીકરી તો હારું ઓછી ઉપાધિ. મેડમ મને માફ કરજો, હું જાઉં. મારી સોનલ વહી ગઈ એટલે મારે જવું પડે એને મેડમ. હો અને આ બધાને છોડી દો ને એને કયો ઘરે વયા જાય. કંઈ મારો ભાઈ નહીં આવ્યો હોય ભાભીને લેવા, એટલો કંટાળેલો હે. તમે એટલું વિચારી લ્યો, એ એટલો કંટાળેલો હે. એ તો બિચારો ઘરે એમાં કાયમ રહેવું એને એના ભેગું. તો અમે એટલા કંટાળી ગયા તો એ કેવો માણસ સહન કરતો હે. મને તો એ વિચાર આવે. મેડમ હું જાઉં હવે. એ તો મેડમ 2 માણસના બાકણા હોય ને એ તો હાયલા રાખે, એવું કંઈ ઓલું નથી થતું બરાબર ને? જાઓ તમને સજા પૂરી થઈ અને એને તેડી જાઓ. હવે કેજો આવા કંઈ કરે નહીં. મેડમ સર હું રજા લઉં છું, જે ભૂલ થઈ હોય મને માફ કરજો. હું જાઉં, અમારી બહુ વહી ગઈ નથી. હો બાપુજી કેટલા સારા છે. એ તમને કહું હવે પછી આવી રીતે કાંઈ પણ થયું ને એટલે હું સજા આપી તમને, એટલું યાદ રાખજો. તમારું સારું કહેવાય કે આ તમારા ભાભીએ તમને છોડી દીધા. વિચાર તો કરો, કંઈક વિચાર તો કરો. કંઈ નહીં હું કેવા હારા કહેવાય. આને તો પણ નથી કંઈ બુદ્ધિ હાલતી. જો તો ખરી આવા કાવતરા કરતા નહીં હવે. સારું હવે અમે રજા લઈએ હો મેડમ, અમે હવે જઈએ. હાલ મારી બહુ હાલ ઘેર છોકરા વાઈટ જોવે મારી દીકરી હાલ. છોકરી કેટલી સમજુ કહેવાય, સાચું બોલો હે.